કાકર બચ્ચા લાખ, અરે લાખે બેચારા, પણ સિંહણ બચ્ચો એક અને એકે હજારા. તમારી બે બે સિંહણ છે. અને આજે તો આ છોટા ઉદેપુરની ભૂમિ ઉપર બે બે સિંહ તમારી પાસે છે. એક આદિવાસી શેર, એક કાઠિયાવાડનો સૌરાષ્ટ્રનો સિંહ. એટલે મોડી વાત તો કરવાની આવતી નથી. આપણે ગુજરાત જોડો યાત્રા અંતર્ગત આજના નવા વર્ષના સ્નેહ મિલનના જે કાર્યક્રમમાં ભેગા થયા છીએ, ત્યારે સ્ટેજ ઉપર વિરાજમાન તમામ આગેવાનો વતી તમને બધાને નવા વર્ષના રામ રામ, જય જોહર, જય માતાજી, જય ભવાની. આજે તમારા સમક્ષ બે ચાર વાત મૂકવી છે, કારણ કે આપણે પોતાને ભૂલવાની ટેવ બહુ ને. એટલે હમણાં જ થોડા દિવસ પહેલા નવું મંત્રીમંડળ આવ્યું, ખ્યાલ છે બધાય? નવનિયુક્ત મંત્રીમંડળો હમણાં શપથ લેતા હતા. એમાં આદિવાસી સમાજના કેટલા? હાલો, આ કેબિનેટ કક્ષાના કેટલા? એમ આ છોટા ઉદેપુરના કેટલા? આ પંચમહાલના કેટલા? હાલોલમાંથી કેટલા? એક પણ નહીં. એલા કાકા હવે તો સમજો, જ્યાં આપણે બધા પાયાના પથ્થર હતા, પાયાના પથ્થર, આ લોકશાહી આવી ત્યારે લડવા માટે કોણ ગયું હતું? આ ક્ષત્રિય સમાજના આદિવાસી સમાજ. આજે આ નવા મંત્રીમંડળની અંદર ક્ષત્રિય સમાજની કાકરી કાઢી નાખી અને આદિવાસી સમાજની કાકરી કાઢી નાખી. આ સમજવા માટે, આ સમજાવવા માટે તમારા સમક્ષ આવ્યા છીએ. એક સમય હતો, આ જ ભૂમિ ઉપર આપણું રજવાડું હતું ને, ઈ રજવાડું આજે 562 દેશી રજવાડા ભારત દેશમાં, 366 ગુજરાતમાં, એમાં મધ્ય ગુજરાતમાં આદિવાસી સમાજના, સૌરાષ્ટ્રમાં આપણા રાજપૂતોના, ક્ષત્રિયોના, ઉત્તર ગુજરાતમાં જાગીરદારોના, ક્ષત્રિયોના આટલા રજવાડાઓ તો લોકશાહી એવી જ આપણે અર્પણ કરી દીધા. આપણે બધા બલિદાન આપી દીધું. ચલો આપણે લોકશાહીમાં બધા બલિદાન આપીએ. આપણને આ બલિદાનનું મળ્યું શું? આ બલિદાન કે આ આહુતિ આપી આપણે લોકશાહીમાં. આજે રાજામાંથી રજ થઈ ગયા, રંગ થઈ ગયા, આપણે કાંઈ વૈદ્યું નથી. એટલે આ વાત નવા વર્ષે તમારા સમક્ષ મૂકવા માટે હું આવ્યો છું કે આવનાર દિવસોની અંદર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, સ્થાનિક સ્વરાજની જે ચૂંટણીઓ આવી છે, તેમાં આપણા વિસ્તારમાંથી, આપણા ગામનો, આપણા વિસ્તારનો એવા નેતાઓ કરો કે એ વિધાનસભા સુધી, જિલ્લા પંચાયત સુધી, તાલુકા પંચાયત સુધી અરે ગર્જના કરે છે, ચેતર વસાવા કરે છે. અમારા કાઠિયાવાડમાં કહેવાય કે હાવજ બગડે ને તો જંગલ તતડે, બાપુ બગડે તો 52 ગામ પકડે, અને ચેતર વસાવા બગડે તો 162 થતડે. આ ચેતર વસાવા ને તમે વિચારો, આ ભારતીય જનતા પાર્ટીએ ફસાવાના, ડરાવવાના, ધમકાવવાના, ફોલાવવાના બધા પ્રયત્નો કર્યા ને, અમને જેલમાં નાખી દીધા. પણ આ છોટા ઉદેપુરની ભૂમિ ઉપરથી કહેવા માંગીએ છીએ કે અમે કોઈ જેલથી ડરતા નથી. તમારી જેલું જેટલી મોટી કરવી હોય એટલી કરી લેજો. આવનાર દિવસોની અંદર અમે તમામ આદિવાસી સમાજના પ્રશ્ને, તમામ સ્થાનિકોના પ્રશ્ને એ તમારી પાસે રજૂઆત કરવા આવી રહ્યા છીએ. અમે તમારી ભય, ભૂખ અને ભ્રષ્ટાચારની રાજનીતિને ઉઘાડી કરવા માટે આવી રહ્યા છીએ. આવનાર દિવસોની અંદર આપણે બધા જ જાણીએ છીએ કે આ છોટા ઉદેપુરની અંદર થોડા સમય પહેલા હું હોય, અમારા આગેવાન રાધિકાબેન રાઠવા હોય, અમારા બીજા અન્ય પ્રમુખ છે, એ બધા જ લોકો આ છોટા ઉદેપુર નગરપાલિકા સંચાલિત જે શાળા છે SF હાઈસ્કૂલ, એ SF હાઈસ્કૂલ ની અંદર શિક્ષકો પાસેથી ડોનેશનના નામે લાંચ માંગતા હતા. લાંચ કે તમે